આજે એક ગંભીર મુદ્દા ઉપર વાત કરવાની છે। કડી તાલુકાના થોળ નજીક આવેલા પાંજરાપોળમાંથી ગૌ માતાના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। તેના કારણે ગુજરાત હચમચી ગયું છે। ગૌ પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પણ કરવામાં આવી છે। જે રીતે રાજકીય પાર્ટીઓ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જ્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હોય છે ત્યારે ગૌ માતાના નામે મતદારોથી મત લેવામાં આવે છે। हिंदू समाज में गौ माता एक आगू स्थान है। 125 करोड़ देवी देवताओं तेमनामां वास करे छे। ते गौ माता आज जे दयनीय हालत थई छे तेना कारणे अनेक प्रकारना सवालों प्रशासन सामे उठी रह्या छे। घटनानी बात करिए तो जे गौ माताओं रखडता होय छे तेमने पकड़ीने महेसाणा पालिकानी टीम छे ते પાંજરાપોળ खाते मूकी गई हती ने जेमां एवुं कहेवाय रह्युं छे के खोराकना अभावे गौ माताना मृत्यु निपज्या छे ने आ कारणे लोकोमां भारे आक्रोश फाटी निकळ्यो छे। अनेक प्रकारना सवालों महेसाणा पालिकानी कामगीरी सामे उठी रह्या छे। जे પાંજરાપોળमां गायो मूकवामां आवी तो त्यां केम कोईपण प्रकारनी तसदी लेवामां नथी आवी? केम समयसर जे गायो पकड़वामां तो आवी छे परंतु ते देखभाल राखवामां आवी ते प्रकारनी कोईपण कामगीरी करवामां तंत्र ऊणी उतरी छे? ते प्रकारना अनेक प्रकारना सवालों छे, गंभीर सवालों तंत्र सामे उठी रह्या छे। आ बाबते हाल मालधारी समाजना आगेवान किरण देसाई छे ते પાંજરાપોળ पहोंच्या था। तेमणे आ घटना मामले शुं आरोप कर्या छे ते सांभळो। શું નામ આપનું? કિરણભાઈ દેસાઈ, અજલપુર માલધારી। કિરણભાઈ શું કહેશો, અહીંયા શું ઘટના બની? અહીંયા એવી ઘટના છે કે હૃદય કાપી ઉઠે, ગમે તો માણસ છે તેના રૂવાટા ઉભા થઈ જાય અને આંખોમાં આંસુ આવી જાય એવી હાલત છે। અહીંયા ગાય માતા ખૂબ મોટી સંખ્યામાં મૃત્યુ પામી છે। નાના વાછડું દટાઈ ગયા છે, એની પર કાવ્યો થઈ ગયો છે અને વાછડું ફાટી ગયા છે અને એવી ગાય માતા જે છે હાલમાં અર્ધમૂત અને ઘાસનું તળખવું પણ અહીંયા નથી અને મહાનગરપાલિકા મહેસાણા કડી મહાનગરપાલિકાની ગાયો આપવામાં આવે છે અને અમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે એ પશુ કુર્તાનો સીધે સીધો આ જે પાંજરાપોળનો ટ્રસ્ટી છે એની પર ગુનો દાખલ થાય છે। કુલ કેટલી ગાયો મૃત્યુ પામી છે અને શા કારણે મૃત્યુ પામી હોવાની આપણે 20 ગાયો મૃત્યુ પામી છે ભૂખના હિસાબે। આમાં પછી પીએમ આવે અને કે પ્લાસ્ટિક ખાવાથી બીમાર ગાયો મૃત્યુ પામી, પણ આમાં તમે જોઈ રહ્યા હોય તો ખાલી 30 ફૂટનો શેડ છે, 450 ગાયો છે। તમને કોઈ જગ્યાએ ઘાસ દેખાતું હોય તો બતાવો, તમને ગાળો દેખાઈ રહ્યો છે તો ગાય શેનાથી મૃત્યુ પામે? વરસાદથી ને પાણીથી ભૂખ્યા તરસ્યા। એટલે સાહેબ શ્રી મને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એવું લાગે છે કે મિલી ભગત હોય તે પોતે એવું કહે છે કે પીએમ આવે પછી અમે આની કાર્યવાહી કરશું। હર્ષ સંઘવી સાહેબને કહું છું કે તમારા આ અધિકારીઓ તો જુઓ, તમે ફાંકા ફોજદારી કરો છો ને કોર્ટની આગળ કોઈ ખટકી નહીં છોડવામાં। આ ખાટકી આટલો મોટો ખાટકી પકડાયો છે, પશુ કુર્તાનો સીધે સીધો ગુનો દાખલ થાય 428, 429 તો પોલીસ કેમ બચાવ કરી રહી છે? સાહેબ શ્રી બહાર નીકળો। ક્યાં આગળ પાંજરાપોળ આવે છે ને કોના નામે શું નામની પાંજરાપોળ? થોળ પાંજરાપોળ છે, ઝાલોડાવાળા રોડ ઉપર છે, જયભાઈ બ્રાહ્મણ છે। આ પાંજરાપોળનું બોર્ડ મારેલું છે અને પોલીસ બચાવ કરી રહી છે। સંઘવી સાહેબ ફાંકા ફોજદારી બંધ કરી દો, આવનારા સમયમાં તમારી જવાબદારી બનશે। આવવા તમામ નગરપાલિકાઓમાં ગાય માતાની હત્યા થઈ રહી છે। કસાઈઓ સાથે તમારા અધિકારીઓનું મિલીભગત છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 55,000 વધુથી ગાય માતા 8 વર્ષની અંદર ગુમ છે। આજ સુધી એક પણ ગાય માતાનો તમારી સરકારે, ભાજપ સરકારે હિસાબ નથી આપ્યો। એટલું યાદ રાખજો, ગાય બે પગવાળા આખલાવાળા તમારા ભાજપોએ ગૌચર તો ખાઈ ગયા છે। ગાય માતા રોડ ઉપર આવી માલધારીઓને બદનામ કરીને તમે જે કાવતરું કર્યું અને ગાય માતાને ખતમ કરવાનું કાવતરું કર્યું તેનું પરિણામ આજે તમારે ભોગવવું પડશે। ને અમે સરકાર જનતા તો તમને જવાબ છે, પણ ઉપરવાળો ભગવાન પણ તમને છોડે ને એટલું યાદ રાખજો। તમે બધા આવી જશો આમાં, જેટલા બી કેમ તમે જે સરકાર છે ને કસાઈઓની સરકાર કહેવાય। આવો તમને અગાઉના દ્રશ્ય બતાવીશ, તમને તમારા હૃદય કાપી ઉઠશે એવું કહીશ તો બતાવો। આ ગાનો આપ જોઈ લો તો જોઈ લો, અહીંયા જે દ્રશ્ય છે તમે જુઓ, આ ગાય માતાની હાલત જુઓ તમે। એક પણ ઘાસનું તણખલું નથી, એક પણ ઘાસનું તણખલું નથી હો ને મિત્રો। પાણી હવાડામાં પાણી નહીં, ખાલી 2 શેડ છે જોઈ લો। ગાયો છે 500 ઓનલી ફોર 50-60 ફૂટના 2 શેડ। રોજ વરસાદ પડે અને રોજ આ ગાય માતા વરસાદમાં પલળીને મરી ગઈ છે અને ભૂખી તરસી મરી ગઈ છે આ ગાય માતા મિત્રો। એટલે મારી સરકારને અમારી વિનંતી છે કે આ તમે તાત્કાલિક ધોરણે તમારા જે બી નગરપાલિકામાં જે બી આમાં એસપીથી માંડીને ડીસીથી માંડીને કલેક્ટરથી માંડીને તમામ લોકો આ જવાબદાર બને અને નગરપાલિકાના તમારા હોદ્દેદાર, ભાજપ સરકાર તમે તો મેન જવાબદાર બનો જ છો કેમ કે તમારા રાજમાં બધું થઈ રહ્યું છે। આવો તમને બતાવું, આ ગાય માતાઓ બધી અમારી, આ ગાય માતાઓની હાલત જુઓ તમે। એ ગાય માતાઓ જે બચારી એની હાલત જોઈને તમારું હૃદય કાપી ઉઠશે એવી ગાય માતાની હાલત છે। જુઓ આ ગાય માતા, આ જીવિત ગાય માતા છે। આ ગાય માતાને કેવી રીતે ઊભી કરવી? માનનીય હર્ષ સંઘવી સાહેબ,
100 નંબર પર ફોન કરે છે ઘણા, 5 ફોન કરે છે, એક બી ફોન નથી ઉપડ્યો. મારો નંબર આપીશ તમને, તપાસ કરવી હોય મારી પર તપાસ બેસાડજો. અને જેલના મેલ અમારા માટે દોનો સન્માન છે. એટલે તમે એવું ના સમજતા કે તમારાથી ડરી જઈશું. 5 વખત પોલીસ 100 નંબર પર ફોન કર્યો, એક પણ ફોન પડવામાં થયો. અમારા માણસો પોતે પોલીસ સ્ટેશન પહોંચે છે, થોડ પોલીસ સ્ટેશન, પોલીસને લેવા. આ તમારી તાનાશાહી, આ તમારી વ્યવસ્થા. અને ગૃહમંત્રીમાંથી રાજીનામું આપી દો સાહેબ. આજે સમગ્ર ઘટના સામે આવી છે તેમાં માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈના પણ ગંભીર આરોપો સામે આવી રહ્યા છે. એવું કહેવાય રહ્યું છે કે ખોરાકની અછતના કારણે ગૌ માતાના મૃત્યુ નિપજ્યા છે. અંદાજિત 15 થી 20 જેટલા ગૌ માતાના મૃત્યુ નિપજ્યા છે. આ મામલાના સંદર્ભમાં ભારે રોષ ત્યાંના સ્થાનિક લોકોમાં ફાટી નીકળ્યો છે. આ ઘટનાને લઈને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પણ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ બાવલુ પોલીસને કરવામાં આવતા બાવલુ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. જોકે આ સમગ્ર ઘટનાક્રમ ક્યારે સામે આવ્યો, જ્યારે ખાનગી ટ્રસ્ટ છે તે પાંજરાપોળની મુલાકાત લેવા માટે પહોંચે છે. આ દરમિયાન પાંજરાપોળમાંથી ગૌ માતાના મૃતદેહ છે તે બહાર કાઢવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન આ સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે આ મામલે જોવાનું રહ્યું કે સરકાર કયા પ્રકારના પગલાં લે છે. આમ તો ગૌ માતાના નામે મોટી મોટી વાતો તો કરવામાં આવે છે, ધાર્મિક રીતે તેનું મહત્વ તો સમજાવવામાં આવે છે, પરંતુ સરકાર આ બાબતે કેટલી સંવેદનશીલ છે અને આમાં જે જવાબદાર અધિકારીઓ છે, જવાબદાર કર્મચારીઓ છે, જે કોઈની પણ આ ઘટનામાં સંડોવણી છે, તેમની સામે શું પગલાં લેવામાં આવે છે તે હવે આવનારો સમય બતાવશે. પરંતુ હાલ પ્રત્યે લોકોનો આક્રોશ છે તે 7મા આસમાને જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.